કઢી. ખોટી વાત. તો રીંગણાનું શાક. ખોટી વાત. મોંઘું શાક છે. તો પનીરનું શાક છે. ખોટી વાત. તો તમે જ કહી દો. કાજુ બદામનું શાક. હે કાજુ બદામનું શાક તો ક્યાંથી લાવ્યા? સમસમછેટના ઘરેથી. હે હું બકાલું લેવા જતો હતો ને તો સમસમછેટ ડેલે ઉભા હતા. મન કે બકુલ કઈ બાજુ? મેં કીધું કાક શાક ગોતવા જાવ. મન કે ઉભો રહે. ડેલામાં જા ને તો મને એમ કે કાક બકાલું લઈને આવશે. ત્યાં તો કાજુ બદામનું શાક લઈને આવ્યા. તો મારે કાજુ બદામનું શાક ખાવું. આપણે બે ખાવી. હે આ ક્યાં કાજુ બદામનું શાક છે? હવે કાજુ તો છે, જો તો ખરી. હવે ઈ લહણની કળિયું છે, જોવો તો. હે તો શાક શાનું છે? કઢી છે. યો બોલો યો સમસમછેટ ને ઈ કઢી ખાય. તો જ પૈસા ભેગા થયા હોય ને. મને તો એમ કે કાજુ બદામનું શાક ખાતા છે, ત્યાં તો ઈ કઢી ખાય. બકુલભાઈ હા લાવો જો 50 રૂપિયા. શાના? માર સાયકલની બ્રેક નખાવી છે. તે તારે સાયકલ ને બ્રેક નખાવી હોય તો હું થોડો 50 રૂપિયા આપું? લે તમારી બધી વસ્તુ લેવા જાવ એમાં માર સાયકલની બ્રેક તૂટી ગઈ. હવે હું કાંઈ 50 રૂપિયા નથી દેવાનો. હું બકાલો લેવાનો વિચાર કરું છું કે લાવો 50 રૂપિયા. તો હવે તમારું કાઈ કામ ન કરું. જોયું પતંગ કાકાની કેવા પૈસા વાળા છે. પતંગની ફેક્ટરી છે તો એ બ્રેક નખાવા પૈસા મારી પાસે લેવા આવ્યો. તો જ પૈસા વાળા થયા હોય ને. ઈ તારું હાસુ. મને તો લાગે આપણો જ હાથ છૂટો છે. કેમ? એટલે કેમ હું 15 વર્ષમાં 15,000 રૂપિયા વાપરી ગયા છું. તો હવે કઢી ખાઈ લો. કઢી કાંઈ નથી ખાવી. હમણાં 5 રૂપિયાના કાજુ લઈ આવું. કાજુનું શાક બનાવ. એ 5 રૂપિયાના કાજુ ન આવે, બકાલું લેતા આવજો. બેસા ટમેટા ખાઈને ટમેટા વેચવા જાવ કે વેચીને આવીને ખાવ? બોલો લો, હું ગામમાંથી તેલનો ડબ્બો લઈને વી આવ્યો તો આ ટમેટા વેચવા ન ગયો. એ હમણાં જાવ ટમેટા વેચવા. યા બધા હવારમાં શાક બનાવે પછી વારા ઘડીએ શાક ન બનાવ્યા કરે. પણ સાંજે શાક બનાવવા ટમેટા લે હે. હું તુંય તે અને ઈ તો શું કરે? એ ટમેટાના ડીટલા કાઢો. એ બાપા, તો ટમેટાનો વજન ઓછો ન થઈ જાય. એ વજન ઓછો નહીં થાય. જોવો મેં સમક ગોત્યો. શું કામ? એ આ બાજુ સમક સોટાડી દેવું ને એટલે આઈ પાસે 4-5 ટમેટા નાખ્યું ને ત્યાં કિલો ટમેટા. તું મને ભૂખ ભેગો કરવાનો છો. સમક ઈ બાજુ સોટાડ્યું ને કે આમાં તું 20 ટમેટા નાખીશ ને તોય કિલો ટમેટા નહીં થાય. એ હાસું તમારું. આપણે સમક જ નહીં લઈ જવું. અને એ કહી દો ટમેટા શું ભાવે વેચવાના? એ 10 ના 500 અને 15 ના કિલો. એમ કેમ 10 ના 500 ને 15 ના કિલો? એ 15 ના કિલો રાખવી તો હબ ખાલી થાય ને ટમેટા. એ હારું. અને ટમેટાની ડીશ ખાવા માંગે તો? તો 20 રૂપિયા લઈ લેવાના. એ વાંધો નહીં. લાવો 2000 રૂપિયાના છૂટા આપી દો મને. શું કરવા? કોક 500 ટમેટા લે અને 2000 ની નોટ આપે તો પાછા ન આપવા પડે. આ ટમેટા કેટલા ના છે? 150-200 રૂપિયાના દઈ છે. તો મારે તને 2000 રૂપિયાના છૂટા આપવાના. તુંય તે તો પણ ઈવડે એને પાછા તો આપવા પડે ને. નકર હાલો ને હું બાઈકીમાં આપી દઈશ. ના ના બાકીમાં નો આપતો. તો હું કશું. તો હું હારે આવું હાલ. પણ તમે આ તેલનો ડબ્બો લાવ્યા અહીંયા મૂકીને ત્યાં મારી હારે આવશો એ કોક લઈ જાહે તો? એટલે હા ઈ હાસું. હાલે તેલનો ડબ્બો હારે લઈ લાવ. પણ ભોળા દાદા ખાલી તેલનો ડબ્બો નહીં. આમ જોવો અહીંયા દાંતરડું પીડ્યું, માટલું પીડ્યું, ગોદડું પીડ્યું. એ બધું કોક લઈ જાહે તો? અત્યારે માર્કેટમાં હાલે હાવ મંદી. માણસો ગોદડાય લઈ જાય. એટલે ઈ હાસું. પછી આપણે હું શેમાં કા? તો? હાલ હાલ તો હું ગોદડા ને બધું હારે લઈ લઉં હાલ. આમ જોવો હા ગોદડા રેંકડીમાં ન મૂકતા નકર ટમેટા વાળા બગડશે પછી હું નહીં ધોઉં.